તહેવારોની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને આવક ઘટી છે। બીજી તરફ સાબુ, શેમ્પૂ સહિતની ઘર વપરાશની ચીજવસ્તુઓ અને કરિયાણાના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે। શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોનો માહોલ જામ્યો છે, પરંતુ તહેવારોની ખુશી વચ્ચે મોંઘવારીનો માર પણ વધ્યો છે। સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાકને નુકસાન થયું છે। સમયસર પાકની લણણી ન થઈ શકતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશનની પણ અસર થતા બજારમાં શાકભાજીની આવક ઘટી છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખના જણાવ્યા અનુસાર હાલ ભાવ વધારો એક સાથે ખૂબ ઊંચો નથી થયો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે। જો આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ થાય તો શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે। બીજી તરફ ઘર વપરાશની અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો તોડાઈ રહ્યો છે। સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ ઉપરાંત જીરું, ધાણા, સૂકો મેવો અને મરી મસાલા સહિતની અનેક વસ્તુઓના ભાવમાં વધારો શરૂ થયો છે। કેટલીક મોટી કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે, જ્યારે કેટલાક સપ્લાયર અને હોલસેલર દ્વારા પણ ધીમે ધીમે ભાવ વધારવામાં આવી રહ્યા છે। આમ તહેવારો પહેલા જ શાકભાજીથી લઈને ઘર વપરાશની ચીજ વસ્તુઓ સુધીના ભાવ વધતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના રસોડાનું બજેટ ખોરવવાની ચિંતા વધી છે। બાબુભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। આ વર્ષે જે રીતની વરસાદની પેટર્ન થઈ છે, કારણ કે મોડો પરંતુ ઘણી ધમાકેદાર એની એન્ટ્રી થઈ છે। ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના જે શાકભાજીનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે અને ખાસ કરીને પાણીમાં જે શાકભાજી ટકી નથી શકતી એવી શાકભાજીઓમાં અત્યારે ઘણો ભાવ વધારો થયો છે। એમાં ખાસ કરીને તુવેરસિંગ, ચોળી, ટિંડોળા, લીંબુ, ગુવાર આ શાકભાજીઓ વરસાદના પાણીમાં ન ટકી શકે એટલે ખેડૂતોને પણ મોટો નુકસાન થયો છે। સાથે સાથે અમારી માર્કેટમાં પણ આવકમાં ઘટાડો થયો છે। એના સાથે અત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણ માસમાં શાકભાજીનો વપરાશ વધી જાય છે, સામે અત્યારે અમારે આવક થોડી ઓછી છે। એ કારણોસર અત્યારે શાકભાજીના ભાવમાં વધારો છે। હવે જો ભારે વરસાદ ન પડે અને જેટલું જરૂરત છે એ પ્રમાણનો વરસાદ થાય અને ખેડૂતોના પોતાના નવા પાક સારી રીતે એમના હાથમાં આવી બજારોમાં ઠલવાય એટલે ભાવો ધીરે ધીરે અંકુશમાં આવી જશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।